પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આ સવારના સમયે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે દૈનિક વચન માટે આપણે અયુબના પુસ્તકમાં આવીએ. અયુબના પુસ્તકમાં 2 અધ્યાય 9, 10 અને 11 કલમ આપણે વાંચીએ. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શાપ દે અને મરી જા. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મી સ્ત્રીની પેટે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. મારા વાલાઓ, આજે આપણે અયુબના જીવન વિશે તમે દરેક લોકો જાણો છો, સમજો છો. પણ જ્યારે અયુબના જીવનમાં દુઃખ આવ્યું, ઓચિંતું દુઃખ આવ્યું, અને એ ઓચિંતા દુઃખની અંદર, એ મુશ્કેલીમાં, એ મુસીબતમાં એનું દરેક જેનું વહાલું હતું, જેની પાસે સંપત્તિ હતી, એ દરેક એની પાસેથી જતું રહ્યું. દુશ્મન લોકો એ સગડાને નાશ કરી નાખ્યું. વાવાઝોડા આવીને ઘર બારને નાશ કરી, તેમના બાળકોને પણ નાશ થઈ ગયો, તેમના બાળકોનો પણ નાશ થઈ ગયો. અહીંયા ઓચિંતો આવેલું દુઃખને આપણે જોઈએ છે અયુબના જીવનમાં. શું પ્રભુ આપણા જીવનમાં આવી રીતે દુઃખ શા માટે લાવી શકે? ક્યારેક આપણે પ્રભુની એ ઈચ્છાને સમજવાની જરૂર છે, પ્રભુની યોજનાને સમજવાની જરૂર છે, પ્રભુની એ મરજીને જાણવાનું જરૂર છે. પ્રભુ ક્યારેક જે આપણા જીવનમાં દુઃખ લાવે છે એ ભવિષ્યમાં આપણા જીવનના વૃદ્ધિ માટે છે, જીવનના બઢોતરી માટે છે. અહીંયા અયુબના જીવનમાં જે દુઃખ જોઈએ છે એ દુઃખ એટલું જ ભયાનક હતું કે જે દુઃખની સાથે આપણે જીવી ના શકીએ. કદાચ આપણે પણ એ દુઃખની સાથે નિરાશ થઈ જાય, અથવા તો બીજું આપણે પણ મરી જવાનો વિચાર કરી શકીએ છીએ. મારા વાલાઓ, અહીંયા અયુબના જીવનમાં એક સાથે આવેલા દુઃખ એ પ્રભુએ નક્કી કરેલું એ દુઃખ હતું, કારણ કે દેવ એના જીવનમાં કંઈક આપવાને માંગતા હતા. એના જીવનમાં પ્રભુ કંઈક નવું કરવાને માંગતા હતા. પ્રભુ શા માટે આપણને દુઃખ આપે છે? આપણે આ વચનો જ્યારે સમજીએ છીએ, પ્રભુ શા માટે આપણા જીવનમાં એ દુઃખ લઈને આવે છે, એના માટે હું 3 બાબત હું તમને કહેવાની માંગુ છું, તમારી સાથે શેર કરવાને માંગુ છું. શા માટે આપણા જીવનમાં એ દુઃખ આવે છે? પ્રથમ એ બાબત છે, આપણા હૃદયમાં જે છે ને તે આપણને જણાવવા માટે એ દુઃખ પ્રભુ આપણા ઉપર લઈ આવે છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણે શું રિએક્ટ કરીએ છીએ, શું પ્રત્યુત્તર આપીએ છીએ, આપણો સ્વભાવ કેવો થાય છે, આપણી બોલી કેવું થાય છે, આપણું વર્તન કેવું થાય છે. જ્યારે અયુબના જીવનમાં ઓચિંતું દુઃખ આવ્યું ત્યારે આપણે જેમ વચન વાંચ્યું, એના દુઃખને જોઈને એની પત્ની પણ શું બોલે છે? તું તારા દેવને શાપ આપીને તું પણ આત્મહત્યા કરી જા, મરી જા. આવા નિરાશાના શબ્દ બોલે છે, આવા દુઃખના શબ્દ બોલે છે. પણ અયુબ શું બોલે છે કે આપણે દેવ પાસેથી શું સુખ જ સ્વીકારીએ, દુઃખ નહીં? મારા વાલાઓ, 1 અધ્યાયની 20 કલમ પર આપણે ધ્યાન આપીએ. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હું. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને
દેવને દોષ દીધો નહીં. સો અહીંયા આપણે જોઈએ છે અય્યુબના હૃદયમાંથી, એમના અંતરમાંથી શું અવાજ નીકળે છે. આટલું બધું દુઃખ આવ્યું છતાં, આટલી બધી મોટી મુસીબત આવી છતાં, આટલી મોટી વિપત્તિ આવી છતાં તે શું બોલે છે? હું મારી માના ઉદરમાંથી કંઈ લઈને આવ્યો નહોતો અને હું કંઈ લઈને જવાનો પણ નથી. પ્રભુનું હતું અને પ્રભુએ લઈ લીધું. એમાં મને કોઈ લોસ નથી, મને કોઈ નુકસાન નથી. સો પ્રભુ આપણું હૃદયને તપાસવા માંગે છે કે જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ, દુઃખ આપણા ઉપર આવે છે, મુસીબત આવે છે, નિરાશ આવે છે, ત્યારે આપણે પ્રભુની સામે શું રિએક્ટ કરીએ છીએ. અય્યુબે એના જીવનમાં દેવને શાપ દીધો નહીં, દેવનો વિરોધ પણ ના કર્યો, દેવની નિંદા પણ ના કરી. સો માથી પુસ્તકમાં 15 અધ્યાયની અંદર 18 અને 19 કલમની અંદર જે બાબતો લખવામાં આવી છે કે માણસના હૃદયમાંથી જે નીકળે છે એ શું છે? એ નિંદા, ચોરી, હત્યા, વ્યભિચાર, આ બધી બાબતો નીકળે છે. આજે તમે અને હું આપણા જીવનમાં જ્યારે મોટા દુઃખને મહેસૂસ કરીએ છીએ, કોઈ વિપત્તિને મહેસૂસ કરીએ છીએ, કોઈ સમસ્યામાં પડીએ છીએ, ત્યારે આજે ખ્રિસ્તી જીવનમાં તમે અને હું પ્રભુની તરફ આપણે શું રિએક્ટ કરીએ છીએ? પ્રભુને શું પ્રાર્થના કરીએ છીએ? શું પ્રભુ એ બધું મારા ઉપર જ છે? શું પ્રભુ એ બધું એ બધાને હું જ લાયક હતો? મારા જીવનમાં જ કેમ આવું બન્યું? સો પ્રથમ બાબત તમે સમજો, જ્યારે પ્રભુ આપણા જીવનમાં એ દુઃખને લઈ આવે છે, ત્યારે પ્રભુ આપણને સમજાવવા માંગે છે કે તમારા હૃદયમાં શું છે એ તમે બહાર કાઢ્યું છે. બીજી બાબત હું તમને સમજાવવાને માંગુ છું, પ્રભુ શા માટે આપણી ઉપર દુઃખ લઈને આવે છે? પ્રભુ શા માટે દુઃખ મોકલે છે? શા માટે મુસીબતો મોકલે છે? પ્રભુ બીજી બાબત સમજાવવાના માંગી રહ્યો છે વચન કે પ્રભુ સર્વશક્તિમાન છે, તે આપણને સમજાવવા માટે, જણાવવા માટે પ્રભુ દુઃખ લાવે છે. પ્રભુ સર્વશક્તિમાન છે, એ તમે અને હું સમજી શકીએ, જાણી શકીએ, એટલા માટે દુઃખ આવે છે. સો અય્યુબના પુસ્તકમાં તમે 38 અધ્યાયથી લઈને 41 અધ્યાય સુધી તમે જ્યારે અધ્યયન કરશો, વાંચશો, ત્યાં લખવામાં આવેલી બાબતો પ્રભુની મહાનતાને દર્શાવે છે. પ્રભુની એ મહાન શક્તિને, પાવરને, સામર્થ્યને બતાવે છે. પ્રભુ કેવા કાર્ય કરે છે, પ્રભુ આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું, પ્રભુ નાના નાના જીવોને, એવા જીવોને બનાવ્યા છે. એ જીવો કેટલા સામર્થ્યવાન છે, કેટલા શક્તિશાળી છે. અને આ પૃથ્વીને પ્રભુએ બનાવી, સુંદર બનાવી, એની રચના પ્રભુએ કરી. પ્રભુ એનું રોજ સંચાલન કરે છે. આજે માણસોને બનાવ્યા છે. દરેક માણસો ભિન્ન ભિન્ન આકારના છે, ભિન્ન ભિન્ન દેખાવના છે. પ્રભુએ બ્રહ્માંડ બનાવી, પ્રભુએ પૃથ્વી બનાવી, સૂર્ય બનાવી, ચંદ્ર બનાવી, નદી, નાળા, ઝરણા બનાવી. કેટલું અદ્ભુત એનું કલાકૃતિ છે, એની અદ્ભુત સામર્થ્ય, શક્તિ આપણને બતાવે છે. પ્રભુ જણાવવાને માંગી રહ્યા છે કે તમે મારી ઉપર વિશ્વાસ કરો. હું કેવો સર્વશક્તિમાન છું, હું સગળું સંચાલન કરનાર છું, હું તમને કેવી રીતે હું સંભાળીને રાખીશ, તમે મારા ઉપર વિશ્વાસ કરો. પ્રભુ એ જણાવવાને માંગે છે, જેથી કરીને આપણે એ દુઃખની અંદર પ્રભુ પર ભરોસો રાખી શકીએ, પ્રભુ ઉપર વિશ્વાસ કરી શકીએ કે હા પ્રભુ, તું મને આ દુઃખમાંથી કાઢનાર છે. અય્યુબની જેમ અય્યુબે એના જીવનમાં એ દુઃખના સમયમાં દેવને શ્રાપ ન આપ્યો, દેવને દોષ ન આપ્યો, પણ એ પોતે કબૂલ કરે છે કે હું તો એમ જ આવ્યો હતો, વગર કપડાએ આવ્યો હતો અને હું એમ જ જઈશ. મને કોઈ નુકસાન નથી, મને કોઈ લોસ નથી. મારા વાલા, ત્રીજી બાબત અહીં હું સમજાવવાને ઈચ્છું છું કે પ્રભુ ભવિષ્યમાં ભલું કરવા વર્તમાનમાં આપણને દુઃખી કરે છે.
પ્રભુ ભવિષ્યમાં ભલું કરવા વર્તમાનમાં દુઃખી કરે છે. અયુબના જીવનમાં જે દુઃખ અહીંયા આપણે જોઈ રહ્યા છે પહેલો અને બીજા અધ્યાયની અંદર, એ દુઃખને લઈને ઘણા લોકો એને ટોણો મારવા આવ્યા. એની પત્ની ખુદ એને ટોણો મારે છે, એની મસ્કરી કરે છે. એના મિત્રો આવીને એને મસ્કરી કરવા લાગી. અહીં તમને અને મને પ્રભુ કહેવાને માંગે છે કે તમે વિશ્વાસ કરો. એ દુઃખની ઘડી કાયમની નથી. એ દુઃખની ઘડી અનંતકાળ સુધી નથી. એ દુઃખ રાત પૂરતું છે. બીજા દિવસે નવો સૂરજ, નવી કિરણ, નવી આશા લઈને તમારા અને મારા જીવનમાં આવનાર છે. એના ઉપર વિશ્વાસ કરી એ દેવ તમારા અને મારા જીવનમાં એ અજવાળો લઈને આવનાર છે. ત્રીજી બાબત, પ્રભુ ભવિષ્યમાં તમારા અને મારા માટે ભલું કરનાર છે. એ બાબતને આપણે સમજીએ. અયુબના જીવનમાં જ્યારે આપણે વાંચીએ છીએ છેલ્લા અધ્યાયની અંદર, 42 અધ્યાયની અંદર, જે એણે ગુમાવ્યું હતું, એના ગધેડા, એના ઘેટા, એના બળદો, એના ઊંટો, એના બાળકો, એ દરેક વસ્તુને પાછું મેળવે છે અને પ્રભુ એને બમણું આપે છે. જે ગુમાવ્યું એના કરતાં એ પ્રભુ એને બમણું આપે છે. મારા વહાલાઓ, આજે તમારા અને મારા જીવનમાં એ દુઃખની ઘડી હોઈ શકે, એ સમસ્યા હોઈ શકે, નિરાશા હોઈ શકે, આર્થિક કટોકટી હોઈ શકે, સેવામાં નિરાશ હોઈ શકે. મારા વહાલાઓ, તમે દેવ ઉપર વિશ્વાસ રાખો. પ્રભુ જે દુઃખની ઘડી તમે મારા જીવનમાં લાવ્યા છો એ થોડા સમયની છે, એ નીકળી જનાર છે. પ્રભુ તમારા અને મારા માટે નવું કાર્ય કરનાર દેવ છે. એના ઉપર વિશ્વાસ કરીએ. આ વચનો દ્વારા પ્રભુ તમને સર્વને બ્લેસ કરે, આશીષ કરે. આમેન.